ब्रह्मगुणसमावाप्त्यै परब्रह्मानुभूतये ब्रह्मगुरोः प्रसंगानां कर्तव्यं मननं सदा। અક્ષર બ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષર બ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. मनसा कर्मणा वाचा सेव्यो गुरुहरिः सदा कर्तव्या तत्र प्रत्यक्ष नारायण स्वरूपधीः. મન કર્મ વચને ગુરુ હરિનું સદા સેવન કરવું અને તેમને વિશે પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપની ભાવના કરવી. शृणुयान्न वदेन्नापि वार्तां हीनां बलेन च बलपूर्णां सदा कुर्याद्वार्तां सत्संगमास्थितः. ક્યારેય બળરહિત વાત સાંભળવી નહીં અને કરવી પણ નહીં. હંમેશા બળ ભરેલી વાતો કરવી. वार्ता कार्या महिम्नो हि ब्रह्म परम ब्रह्मणोः तत्सम्बन्धवतां चापि सस्नेहमादरात् सदा. પ્રેમે કરીને તથા આદર થકી બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની તથા તેમના સંબંધવાળાના મહિમાની વાતો નિરંતર કરવી. सत्संगेषु सुहृद्भावो दिव्यभावस्तथैव च अक्षरब्रह्मभावश्च विधातव्यो मुमुक्षुणा. મુમુક્ષુએ સત્સંગીઓને વિશે સુરત ભાવ, દિવ્ય ભાવ તથા બ્રહ્મ ભાવ રાખવા. परमात्म परब्रह्म स्वामिनारायण प्रभोः ब्रह्माक्षर स्वरूपस्य गुणातीत गुरोस्तथा तदर्पितस्य दिव्यस्य सिद्धान्तस्य च सर्वदा भक्तानां तच्छ्रितानां च पक्षोग्राह्यो विवेकतः. પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુ તેમણે આપેલ દિવ્ય સિદ્ધાંત તથા તેમના આશ્રિત ભક્તોનો વિવેકે કરીને સદાય પક્ષ રાખો. आज्ञां भगवतो नित्यं ब्रह्म गुरोश्च पालयेत् ज्ञात्वा तदनुवृत्तिं च तामेवानुसरेत् दृढम्. तदाज्ञां पालयेत् सद्य आलस्यादिविहाय च सानन्दोत्साहमाहात्म्यं तत्प्रसादधिया सदा. ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું. તેમની અનુવૃત્તિ જાણીને તેને દ્રઢપણે અનુસરવું. તેમની આજ્ઞા આળસ વગેરે મૂકીને પાળવી, તરત પાળવી. સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી. अंतर्दृष्टिश्च कर्तव्या प्रत्यहं स्थिरचेतसा किं कर्तुमागतोऽस्मीह किं कुर्वेऽहमिहेति च. પ્રતિદિન સ્થિર ચિત્તે અંતરદ્રષ્ટિ કરવી કે હું આ લોકમાં શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું. सम्प्राप्याक्षररूपत्वं भजेयं पुरुषोत्तमं प्रत्यहं चिन्तयेदेवं स्वीयलक्ष्यमतन्द्रितः. અક્ષર રૂપ થઈને હું પુરુષોત્તમની ભક્તિ કરું
એમ પોતાના લક્ષ્યનું ચિંતન આળસ રાખ્યા વગર રોજ કરવું. कर्तायं सर्वहर्तायं सर्वोपरिनियामकः प्रत्यक्षमिह लब्धो मे स्वामिनारायणो हरिः अत एवास्मि धन्योऽहं परमभाग्यवानहम् कृतार्थश्चैव निःशङ्को निश्चिन्तोऽस्मि सदा सुखी. આ સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હર્તા છે, સર્વોપરી છે, નિયામક છે. તેઓ મને અહીં પ્રત્યક્ષ મળ્યા છે. આથી જ હું ધન્ય છું, પરમ ભાગ્યશાળી છું, કૃતાર્થ છું, નિશંક છું, નિશ્ચિંત છું અને સદા સુખી છું. एवं प्राप्तिर्महिम्नश्च प्रत्यहं परिचिन्तनम् प्रभुः प्रसन्नतायाश्च कार्यं स्थिरेण चेतसा. આ રીતે પરમાત્માની દિવ્ય પ્રાપ્તિનું, મહિમાનું તથા તેમની પ્રસન્નતાનું ચિંતન દરરોજ સ્થિર ચિત્તે કરવું. देहत्रयत्र्यवस्थातो ज्ञात्वा भेदं गुणत्रयात् स्वात्मनो ब्रह्मणैकत्वं प्रतिदिनं विभावयेत्. પોતાના આત્માને ત્રણ દેહ, ત્રણ અવસ્થા તથા ત્રણ ગુણથી જુદો સમજી તેની અક્ષર બ્રહ્મ સાથે એકતાની વિભાવના પ્રતિદિન કરવી.